આજરોજ લગભગ અડધી પોણી કલાક પહેલાં એવા સમાચાર મળ્યા કે કોર્ટમાં બોમ્બ છે. પોલીસ આવી, સ્થાનિક પોલીસ, અને બધા પોલીસને બહાર કાઢ્યા અને વકીલોને પણ સમજાવવામાં આવ્યા કે બોમ્બ છે અને સહકાર આપો. એટલા માટે થઈને બધા 1000થી વધુ વકીલો હાજર હતા અને 3000થી 4000 અસીલો હાજર હતા. બધાને સમજાવટ કરી પોલીસે અને અમે લોકોએ પણ, અને બધા વકીલોને બહાર કાઢ્યા. અને આજે એવું નથી કે રાજકોટમાં, સુરત, અમદાવાદ, બરોડા પણ આવી ધમકી મળી છે. લાખો કેસ પેન્ડિંગ છે આખા ઇન્ડિયામાં અને ગુજરાતમાં. લાખો, ઇન્ડિયામાં તો કરોડો હશે કદાચ, પણ આજે આ એક દિવસ કેસ ન ચાલવાથી કોર્ટનું ભારણ વધ્યું છે અને જે કેસનો વધારો છે, જે પેન્ડિંગ કેસો એમાં એક વધારો થયો છે. અને આના માટે પોલીસે પણ સક્રિયતા દાખવી જોઈએ, સરકારે પણ સક્રિયતા દાખવવી જોઈએ. વારંવાર આવી ધમકીઓ મળે છે તો એના માટે થઈ અને બધા યોગ્ય આરોપીઓને પકડી અને નસીહત આપવી જોઈએ, અને વકીલ મંડળનું પણ એવું કહેવું છે.